હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ડ્રાયફ્રૂટ લચ્છીની રેસિપી. તો ચાલો આપણે બનાવીએ ડ્રાયફ્રૂટ લચ્છી. તે બનાવવા માટે આપણે સૌથી પહેલાં દહીં લેશું. અહીંયા મેં મોળું દહીં લીધું છે. દહીં આ રીતે હું હંમેશા હાંડીમાં જ જમાવું છું ફ્રેન્ડ્સ. એમાં થોડું પાણી નાખી આપણે દહીંમાં એડ કરીશું, જેથી તેમાં ચોંટ્યું હોય તો તે બધું આવી જાય. હવે આપણે એમાં ખાંડ એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે જે રીતે ગળ્યું ખાતા હોય એ રીતે ખાંડ એડ કરી શકો છો. અહીંયા મેં નાની એક વાટકી ખાંડ એડ કરી છે. એકમાં હું થોડી બચાવું છું ફ્રેન્ડ્સ. પછી આપણે અંદર થોડી બદામ એડ કરીશું, પણ એના ટુકડા કરી લેશું ફ્રેન્ડ્સ. આ રીતે આપણે બદામના ટુકડા કરી એડ કરવાની છે. અને થોડા આ રીતે પિસ્તા એડ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, આપણી પાસે હોય દહીં જમાવેલું તો માત્ર આપણે 5 મિનિટમાં જ આ લચ્છી ઘરે બનાવી શકીએ છીએ. આપણે તેને બ્લેન્ડરની મદદથી ક્રશ કરી લેશું ફ્રેન્ડ્સ. આ રીતે આપણે ક્રશ કરી લેવાની છે ફ્રેન્ડ્સ. લચ્છી થોડી ક્રશ થઈ જાય પછી આપણે તેમાં ફ્રેશ મલાઈ છે જે દૂધમાંથી નીકાળેલી તે 2 ચમચી હું એડ કરીશ. અને ફરી થોડી વાર બ્લેન્ડરથી કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી લચ્છી, જે હવે આપણે ગ્લાસમાં નીકાળી લેશું. જો તમે પતલી માંગતા હોય તો તમે પાણી એડ કરી શકો છો. ઉપરથી આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરી લેશું. અને ઉપરથી હું થોડી જેલીથી પણ ગાર્નિશ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ડ્રાયફ્રૂટ લચ્છી. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી કેવી લાગી? જો ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.